મહાદેવ મિત્રો, તો આજે અમે જો બહાર ગામ ગયા હતા ને થોડુંક મોડું થઈ ગયું છે અને અમારે નાસ્તાની દુકાન ખોલવાની છે. તો અમારા મહાદેવ સેવા ગ્રુપના જો અમારા ટાબરિયા છે એમને પણ કીધું ચાલો તમને મદદ થોડીક કરાવું ને દુકાન આપણે 4 વાગ્યાનો ટાઈમ છે મિત્રો. અત્યારે થોડાક 4 ને માથે થઈ ગયું છે અને રવિવાર છે એટલે થોડીક ગરાગી છે તો કાંઈ વાંધો નહીં. તો ચાલો આપણે વિવેક દુકાને જઈએ. દુકાને પૂજી ગયા છે અમારી મહાદેવ નાસ્તા હાઉસ અને અમારું ગ્રુપ પણ એક મહાદેવ સેવા ગ્રુપ છે. જો અમને આ બધી ડીશું ને એવું સાફસૂફ કરે છે. હવે આપણે નાસ્તો બનાવવાનું ચાલુ કરશું. બટેટા ભૂંગળા ભેળ પકોડા અહીંયા ગરમે ગરમ બની છે અને બધું સરસ મજાનું આપણે તૈયાર બધું કરી વળ્યું છે. સરસ મજાના આપણે જો બટેટા ચાલુ થઈ ગયા છે અને અમારા જો બધા ગ્રાહક આવી ગયા છે અને આપણે પણ જો બધા અમારા સબસ્ક્રાઈબ હોતન છે ચાલુ કર્યું દુકાન એટલે સીધા અમારે નાસ્તો કરવા આવે ને આપણે સબસ્ક્રાઈબ હોતન છે. તો તમે પણ આવી જાઓ મહાદેવ નાસ્તા હાઉસમાં નાસ્તો કરવા. તો આપણે બટેટા ભૂંગળાનું બધું બની ગયું છે. બ્રેડ પકોડા બનાવશું સરસ મજાના ગરમ ગરમ. અમારા ગરાગી જો બધી આવી ગઈ છે, બધા સંજયભાઈ ને બધા આવી ગયા છે. તો અમે પકોડા બનાવશું ગરમ ગરમ. તો એ પણ લેવા આવશે રોજ રોજ અને અમારે સબસ્ક્રાઈબ પણ છે. અમારે જો પ્રિન્સભાઈ રોજે રોજ જો ગરમે ગરમ પકોડા લેવા આવી જાય. અમારે પહેલી જે બોણી કરવાની પ્રિન્સભાઈ જો મહાદેવ પ્રી. આજે મહાદેવ નાસ્તા હાઉસમાં જો અમારે પ્રિન્સભાઈ આવી ગયા. પ્રિન્સભાઈ પકોડા લેવા આવ્યા છે ને? હા, જો ગરમે ગરમ પકોડા થાય છે મિત્રો. તો રોજે રોજ તાજા પકોડા અને રોજે રોજ આપણે બટેટા ભૂંગળાને ભેળ 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. અમારે જો અહીંયા આર્મીના સાહેબ ભેળ ખાવા આવી ગયા છે. બટેટા ભૂંગળાને ભેળ ખાવા આવી ગયા છે. આખી વર્ધીમાં છે જો અને રોજે રોજ અમારા ગ્રાહક છે. આજ તો યુનિફોર્મમાં છે પણ જો કાંઈ ઘટતું નથી. જો અમને બીવરે દીધા. મેં કીધા સાહેબ ક્યાંથી આવ્યા? કા સાહેબ અમારે ઓપનિંગ પછી પહેલી વાર જો આ સાહેબ આવ્યા છે અમારે. જો સામું જો સાહેબ રોજ તો આવે છે પણ આજ તો યુનિફોર્મમાં આવ્યા છે અને આર્મીમાંથી રિટાયર થઈ ગયા છે. તો જો આજે નાસ્તો કરવા આવ્યા છે અમારી દુકાને. હું સાહેબ તમે કંઈ બોલશો? શું ખાવા આવ્યા છો? અમારી દુકાને જો નાના બાળકો આપણે ભેળ ખાવા આવ્યા છે. તો સરસ મજાની ભેળ બનાવી દીધી છે અને બાળકોને પણ 20 રૂપિયામાં જો એક ભેળમાં તો પણ ધરેલી છે. એવી સરસ મજાની ભેળ બનાવી. તમારે પણ જો ભેળ ખાવી તો મહાદેવ નાસ્તા હાઉસમાં 4 થી 9 વાગ્યા સુધી ચાલુ હોય. તમારે જો રોહિતભાઈ ને મહેમાનને બધા આવ્યા છે આપણે મહાદેવ નાસ્તા હાઉસમાં. તો અત્યારે બધી તૈયારી થઈ રહી છે ને જો આપણે ભેળ ખાવા આવી ગયા છે. અમારા ભાણાભાઈ જો ઇતરિયાથી રેટથી આવ્યા છે ભેળ ખાવા. રોહિતભાઈને ઘરે મહેમાન આવ્યા હતા મારા ભાણાભાઈ ઇતરિયાથી. તો અમારે મહાદેવ નાસ્તા હાઉસમાં ઠેઠ અમારે ભેળ ખાવી ગયા. સરસ મજાની ભેળ છે અને આ ત્રણે જો આપણે નાના બાળકો આવી ગયા છે અને 20 રૂપિયામાં પણ સરસ મજાની ભેળ બનાવી દીધી છે. મહાદેવ નાસ્તા હાઉસ મિત્રો અહીંયા સરકારી મંડળીની બાજુમાં રમેશભાઈની જો આપણે મંડપ સર્વિસનું કામ કરતા હતા. અમારા બાળકો પણ તો એને મદદ કરાવે છે. આ ભાવેશભાઈ રમેશભાઈ બધા જો એમના બધા નાના બાળકો મદદ કરાવે છે. મંડપ સર્વિસનું આપણે અહીંયા કામ હતું બધું વીકી નાખ્યું છે. તો આ અમારે જો મહાદેવ સેવા ગ્રુપના માણસો જો હેપીભાઈ જો નાના એવા છે તો એ જો અમારે બધું હરવે છે. ભાવેશભાઈ પણ છે તેમની રિક્ષામાં સામાન ભરી અને રમેશભાઈને ઘરે લઈ જઈશ. ગરમ પકોડા બની ગયા છે. થોડુંક મોડું થઈ ગયું છે તો આ બધી અમારા ઘરે ગયા સંજયભાઈ બધા આવી ગયા છે. રોજે રોજના અમારા ગ્રાહક છે મિત્રો. તો ગરમે ગરમ પકોડા અને આપણે 20 રૂપિયાની ડીશ કરાવી છે મિત્રો. તો રોજે રોજ તાજું બનાવ્યું છે અને સરસ મજાનું બનાવ્યું છે અમારા મહાદેવ નાસ્તા હાઉસ. અને જો હવે પકોડા બધું બની ગયું છે અને અમારા ગભરુભાઈ બધા રોજે રોજ ગરમા ગરમ પકોડા કાઢશે મિત્રો. તો આપણે અહીંયા દુકાન તો આવડી ભાડે રાખેલી છે અને આપણે ઘરે દુકાન ફેરવવાની છે. તો એમના માટે પણ આ વિડીયો બનાવ્યો છે અને સરસ મજાની ભેળ બટેટા ભૂંગળા પકોડા બનાવી છે. તો 1 તારીખે બનાવી છે અને એમનો વિડીયો પણ આગળ તમને બતાવતા રહીશું. વિવેક ને વિજય ને પારસ ને જો ભૂખ લાગી ગઈ છે ને અમારે
થોડું ઘણું મને મદદ કરી હતી ને એમને કે નાસ્તો કરો તો અમારે જો ગરમે ગરમ પકોડા ખાય છે. મજા આવી ગઈ ને વિજય? હા વાહ. બહુ મજા આવી ગઈ. આજે એમને પણ મજા આવી ગઈ. મહાદેવ નાસ્તા હાઉસમાં પણ એમને નાસ્તો કર્યો અને આજે ઘણું બધું અમે ફરી આવ્યા છીએ. યુટ્યુબરને ઘરે જઈ આવ્યા છીએ તો દુકાન ચાલુ કરી તેરુના મને મદદ કરાવે છે ને મને પણ ઘણો બધો ટેકો દે છે. તો આપણે હવે એને ભૂખ લાગી છે તો નાસ્તો કરાવી દીધો. મિત્રો આપણે આજે બાળકોને નાસ્તો કરાવ્યો છે અને અમારે રોજે રોજ ગરાગી પણ સારી રહે છે. આપણે એક સેવાનું કામ કર્યું છે એટલે આપણે વસ્તુ બધી સારી બનાવી છે અને 20 રૂપિયામાં પણ જો બટેટા ભૂંગળા પકોડા ભેળ બધી 20 રૂપિયામાં આવી છે. નાના નાના બાળકો મને ઘણા ખરા ગરાગી રહે છે. તો આવું નવું અમે નાસ્તો બનાવતા રહીશું અને અમે સવારમાં સેવાનું પણ કામ કર્યું છે. સેવાના વિડીયો બનાવી છે પક્ષી માટે અને પ્રાણી માટે. આપણે પક્ષી માટે પાણી કુંડા ભરી પછી સકલાના માળા છે, સકલાની આપણે સાઈડ નાખવાની દીશું છે. તો હવે અમારે અહીંયા તો આપણે એક નાસ્તાની દુકાન છે. આ દુકાન આપણે ભાડે રાખેલી છે તો તેમની માટે આ વિડીયો બનાવ્યો છે કે હવે અમારે ઘરે લઈ જવાની છે અને ઘરે પણ આપણે એક અમારું મકાન હતું એમના બાજુમાં દુકાન અમે બનાવી છે. તો આ નાસ્તા મહાદેવ નાસ્તા હાઉસ અમારે ના ઘરે લઈ જવાની છે, આગળ ફેરવાની છે. તેમને માટેનો વિડીયો અમારા જોતા રહેજો અને અમને પણ સપોર્ટ આપજો. તો કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.